કયા-કયા ધારાધોરણ અને કયા-કયા એક્ટ મુજબ જે છે નિયમના ધારાધોરણ છે એ કયો આમાંથી સંકળાયેલા છે અને આ આપણા સમાવેશ શિક્ષણ છે. સમાવેશ શિક્ષણ જે આપણા દરેક તબક્કામાં જે યુઝ કરવામાં આવે છે એ આપણે કેવી રીતે ચર્ચા કરશું, એ આપણે કેવી રીતે લેશું, આ બધાની વિગત આજે અહીંયા ચર્ચા કરશું. તો આવો આપણે આગળ જઈએ, વિચારીએ અને ચર્ચા કરીએ. તો પહેલા મુદ્દા આપણે લઈએ અહીંયા વાત કરીએ કે આપણે જોયા કે સમાવેશ શિક્ષણ, સંકલિત શિક્ષણ અને વિશિષ્ટ શિક્ષણ શું છે. તો આ આપણે લગભગ 3 દિવસથી એની ચર્ચા કરીએ છીએ. તો જ્યારે આપણે ઇન્ક્લુઝનની વાત કરીએ અહીંયા, તો ઇન્ક્લુઝન સૌથી પહેલા આપણે અહીંયા આવીએ સ્પેશિયલ સ્કૂલથી આવીએ. તો સ્પેશિયલ સ્કૂલ એટલે સેગ્રીગેશન. આ જે છે સેગ્રીગેટ કરે છે, બાળકને અલગ કરે છે. તો અપાર્ટ ફ્રોમ જનરલ સિસ્ટમ એ કહે છે કે એ અલગ છે. જે આપણા એક પાર્ટ છે જનરલ એજ્યુકેશનના, એનીથી અલગ કરીને બાળકને અલગ કરીને રાખે છે. ત્યાં જો અલગ અહીંયા રાખેલ છે બ્લેક કરીને, આ જે છે જનરલ વાત છે અને અહીંયા વાત છે સ્પેશિયલની વાત છે. તો આ સ્પેશિયલ જે છે જનરલ થી અલગ છે, અલગ સ્કૂલ કરી દેવામાં આવે તો એને જનરલ કહેવાય. એની ઘણી બધી ચર્ચા ચાલી છે. પછી એવી રીતે વાત કરીએ તો આપણા ઇન્ક્લુઝિવ જે છે, ઇન્ક્લુઝિવમાં ત્યાં એ જ સેટઅપમાં અંદરની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. તો અંદર અલગથી બાળકને લઈ જઈને જે આપણા ઇટિનરન્ટ ટીચર છે, રિસોર્સ ટીચરો છે, એ ત્યાં કામ કરે છે. તો એ પાર્ટ છે જનરલ સિસ્ટમના. પછી કહે છે કે આ જે છે ઇન્ક્લુઝન જે છે, ઇન્ક્લુઝનની વાત કરે છે. તો ઇન્ક્લુઝન શું છે? ઇન્ક્લુઝન કહે છે કે ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ જનરલ સિસ્ટમ. આ જનરલ સિસ્ટમ જે છે, જનરલ સિસ્ટમના જ ભાગ છે, એકદમ એની સંકળાયેલો છે. બધી વ્યવસ્થાઓ આમાં જ છે. એક ડબ્બામાં એક વ્યવસ્થા છે, વ્યવસ્થામાં જનરલ સિસ્ટમ, સામાન્ય સિસ્ટમ અને વિશિષ્ટ સિસ્ટમ બધા એક જ માં છે. તો એને કહેવા ઇન્ક્લુઝન અને ઇન્ક્લુઝિવ સિસ્ટમ. ચાલો આપણે આગળ વાત કરીએ. એની ચર્ચા ચાલી છે તો એટલે આપણે આમાં બહુ વધારે વિચાર નથી કરતા. આગળની વાત કરીએ આપણે, તો ચર્ચા કરીએ કે આમાં કયા કયા નીતિઓ અને કયા કયા ફ્રેમવર્ક છે. તો નીતિઓની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય ઘોષણાઓ કઈ, જે ઇન્ટરનેશનલ ડિક્લેરેશન છે, આ ડિક્લેરેશન કયો કયો છે. તો ડિક્લેરેશનની વાત કરીએ તો ડિક્લેરેશનમાં વાત કરીશું તો આપણે સૌથી પહેલા છે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા, જેને કહેવામાં આવે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. તો હ્યુમન રાઇટ્સ જે છે, આ હ્યુમન રાઇટ્સ જ્યાંથી પહેલા 1948માં જ્યારે ડિક્લેરેશન કરવામાં આવ્યું કે બધાના જે છે રાઇટ્સ છે, બધા જે વ્યક્તિઓ છે, વ્યક્તિઓના એના પોતાનું રાઇટ્સ છે અને આ રાઇટ્સને જાળવું, આ રાઇટ્સને જાળવીને રાખવું, એટલે એ રાઇટ્સને પ્રોટેક્ટ કરીને રાખવું. આ રાઇટ્સને બધાને કોઈ એના ડિસ્ક્રિમિનેટ ન કરે, કોઈ એની સાથે કોઈ ભેદભાવ ન કરે. તો ભેદભાવ ન કરે આ માટે આ ડિક્લેરેશન કરવામાં આવ્યું. પહેલા એ ઘોષણા હતી અને ઘોષણાને આગળ જઈને એને એક્ટ બનાવવામાં આવ્યું અને યુનિવર્સલ રીતે, એટલે માત્ર ભારત નહીં, માત્ર જે છે અમેરિકા નહીં, માત્ર ચાઇના નહીં, વિશ્વના જેટલા દેશો છે બધા દેશોને આમાં સિગ્નેચર કરવામાં આવ્યા અને બધા લોકો માટે આ વાત ચર્ચા કરવામાં આવી. તો આ 1948માં ચર્ચા થઈ. પછી કીધું કે બધા માટે શિક્ષણ વિશ્વ ઘોષણા જે છે, વર્લ્ડ ડિક્લેરેશન ઓફ એજ્યુકેશન ફોર ઓલ 1990માં આવ્યું અને એ ડિક્લેરેશન થયું. પછી મેં જેમ કીધું કે કાલે ચર્ચા થતી હતી કે એજ્યુકેશન ફોર ઓલ ની પણ વાત આગળ ચર્ચા થઈ. હેલો હેલો, અવાજ બરાબર છે? હા સર, બરાબર છે. હા સર. તો વાત કરીએ તો અહીંયા જે વર્લ્ડ ડિક્લેરેશન ફોર એજ્યુકેશન ફોર ઓલ ની આ બધી ઘોષણાઓ કરવામાં આવી કે જેમ નહીં આપણે કહી દીધા મોદી સાહેબ કે આજથી જે છે નોટબંધી રહેશે. હવે નોટબંધીની ઘોષણા કરી, પણ ઘોષણાને ઇમ્પ્લિમેન્ટ કરવાનું જે છે પછી થશે. અને જે કઈ ઘોષણા કી બધાને આ મળશે, બધાને આ મળશે, બધાને આ મળશે, એ ઘોષણા કરવામાં આવી. જેમ આપણા વાત કરીએ તો લગભગ 2021 થી વાત ચાલે છે. 2021 થી જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ કીધું કે ના ના, આ બધા જેટલા સ્પેશિયલ એજ્યુકેટર, જેટલી શાળાઓ છે બધામાં સ્પેશિયલ એજ્યુકેટર રાખવાનું છે. આ રાખવાની ફરજિયાત છે, આ તો કીધું, પણ અત્યાર સુધી એની જે ચલન છે નથી થઈ. અને બધા પહેલાથી જ ચર્ચા છે કે 1:1 ના રેશિયો હોવું જોઈએ, એક સ્કૂલમાં એક શિક્ષક હોવું જોઈએ, અને અત્યાર સુધી થયું નહીં. જ્યારે ધારાધોરણ બન્યું અને એનઈપી 2020 ના પણ એનઈપી 2020 2020માં એનું ડિક્લેરેશન થયું, બધાને સાર્વત્રિક તરીકે એને ફેલાવી દેવામાં આવ્યું, પણ હજી સુધી આમાં કામ ચાલે છે. આ ડિક્લેરેશન હતું, યુનિવર્સલ ડિક્લેરેશન હતું, આંતરરાષ્ટ્રીય ડિક્લેરેશન હતું, આંતરરાષ્ટ્રીય ઘોષણાઓ હતી અને ઘોષણાઓ પર દરેક દેશને કામ કરવાનું હતું. તો કામ કેવી રીતે કરવાનું હતું, શું શું કામ કરવાનું હતું, આવો આગળ આપણે ચર્ચા કરીએ. તો બીજું શું છે આમાં જે આંતરરાષ્ટ્રીય લેવલમાં નીતિઓ અને જે ફ્રેમવર્ક છે આ શું છે. પછી ઘણા જ્યારે ડિક્લેરેશન થયું અને ડિક્લેરેશન થયા પછી જે છે આ ઘણી જે સંમેલનો થયો, ઇન્ટરનેશનલ કન્વેન્શન થયું, સંમેલન થયું. અને સંમેલન કયો થયું અને સંમેલન ઉપર ચર્ચા કરીએ તો સંમેલન શું થયું. કહે છે કે કન્વેન્શન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન,
એક એવા દરેક દેશોને બોલાવીને એક સંમેલન કરાવવામાં આવ્યું કે આ સંમેલનમાં બધા દેશો એક સાથે ભેગા થયા તો 1960માં, અને ત્યાં ચર્ચા થઈ કે આ જે ગોરા કાલાની જે બાતો ચાલે છે, આ જે અમેરિકન અને નિગ્રોની જે બાતો ચાલે છે, અમેરિકન નિગ્રોની વાત ચાલે છે, આફ્રિકા ઓસ્ટ્રેલિયાની જે વાત ચાલે છે, આ જે ઉચ્ચ નીચની વાત ચાલે છે, જે છૂત અછૂતની વાત ચાલે છે, આ બધાને અલગ કરો. બધા જે છે આ હ્યુમન છે, બધા જે મનુષ્ય છે, અને મનુષ્યને સાચવાનું, મનુષ્યને આગળ વધારવાનું, મનુષ્યની જે આવડત છે એને કાઢવાનું, અને મનુષ્યને જે છે ડિસ્ક્રિમિનેટ નહીં કરવાનું. આ સંમેલન માટે બધા દેશોના રિપ્રેઝેન્ટેટિવ એક સાથે ભેગા થયા, અને ભેગા થઈને આ સંમેલનમાં ચર્ચા વિચારણા કર્યા, અને ત્યાંથી જે મિનિટ્સ છે, મિનિટ્સને બધાને લાગુ કર્યા. તો આ એક ઘોષણા હતી, એને કહેવામાં આવે છે કન્વેન્શન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન. 1960માં થયું. પછી થયું આગળ આગળ ચર્ચા થઈ કે બાળકના અધિકારો પર સંમેલન, એટલે જે રાઇટ્સ ઓફ ચાઇલ્ડ છે, એ બાળકના જે અધિકાર છે, આ ઉપર પણ એક સંમેલન કરવામાં આવ્યું. આ વિશ્વ સ્તરની સંમેલનો છે ભાઈ. આ આપણા અહીંયા પણ એક એનસીઈડી ચાલે છે, તો એ આપણા જે ડેફ બાળકો માટે કન્વેન્શન છે, ડેફ બાળકો, ડેફ એજ્યુકેટર માટે કન્વેન્શન થાય છે, તો એ લોકલ કન્વેન્શન છે. એવી રીતે આપણા ગુજરાત પણ ચેપ્ટર છે. તો આ એક જે ગુજરાત ચેપ્ટર છે સ્ટેટ લેવલના છે, પછી નેશનલ લેવલના, પછી ઇન્ટરનેશનલ લેવલના. અત્યારે હું ઇન્ટરનેશનલની વાત કરું છું. તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર રાઇટ્સ, જે બાળકના જે અધિકાર છે, બાળકના અધિકારને પ્રોટેક્ટ કરવા માટે કે બાળકના અધિકાર શું હોય, નાના બાળકના, એના મોટા બાળકના, એના મોટા બાળકના શું શું અધિકારો હોય, કેવી રીતે એને સાચવશું, તો આ બધાની ચર્ચા થઈ. પછી ચર્ચા થઈ કે આપણે બધાએ જાણીએ છીએ કે આ જે આપણું આરપીડબ્લ્યુડી છે, જે આપણું આરપીડબ્લ્યુડી છે, આ કોના તરફથી, એને ક્યાંથી આવ્યું, એની સંકલ્પના ક્યાંથી આવી, તો આરપીડબ્લ્યુડી ના જે સંકલ્પના આવી, આ યુએનસીઆરપીડી જેને કહેવામાં આવે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, 2006માં સૌથી પહેલા એના જે 2006માં એક સંમેલનમાં એની જે ઘોષણા છે, ઘોષણા કરવામાં આવી. પછી આમાં બધા દેશોને બોલાવીને એમાં સિગ્નેટરી કરવામાં આવ્યું, અને સૌથી પહેલા એ જે કન્વેન્શન હતું, એ જ કન્વેન્શનમાં બહુ વધારે પડતા લોકો, લગભગ 163 લોકો જે છે આમાં સિગ્નેચર કર્યા. આમાં આપણા ભારત પણ હતો, અને ભારતે પણ આમાં સિગ્નેચર કર્યું, સૌથી પહેલા સિગ્નેચર કરી, અને આવીને આપણા દેશમાં આરપીડબ્લ્યુડી જેવા જે છે આપણા દિવ્યાંગ બાળકોને અધિકાર માટે આ એક જે છે ધારાધોરણ બનાવ્યું. અને આ 2007માં સિગ્નેચર કરીને 2016માં એનું જે છે આપણી આ એનું અધિકારના નિયમ બન્યું, અને આપણા સંવિધાનમાં અને આપણા જે છે સંસદમાં એને પાસ કરવામાં આવ્યું. એવી રીતે દરેક દેશ જે છે, જે આપણું દેશ જે આરપીડબ્લ્યુડી ની સંકલ્પના લઈ આવી, કોના માધ્યમથી, તો યુએનસીઆરપીડી એ કીધું કે બધી જગ્યા, બધા દેશોમાં જેટલા દિવ્યાંગ લોકો છે, કે જેટલા વંચિત લોકો છે, કે જેટલા લોકો જે મુખ્ય ધારાના સમાજમાં નથી આવી શકતા, મુખ્ય ધારામાં નથી આવી શકતા, એ લોકોને જોડવાનું છે, એ લોકોને અધિકારોને પ્રોટેક્ટ કરવાનું છે, એ લોકોને સમાજની મુખ્ય ધારામાં લઈ આવવાનું છે, એ લોકોને રોજગાર આપવાનું છે, એ લોકોના જે છે એ સામાજિક રીતે એને બલન આપવાનું છે, અને બધી જ વ્યવસ્થાઓ, બધી સગવડતાઓ આપવાનું છે. એ લોકોને જો કોઈ પ્રતાડિત કરે, એ લોકોના જે નિયમોના જે તોડે, નિયમોને ભંગ કરે, નિયમોના ઉલ્લંઘન કરે, આ નિયમોને સાચવા માટે, એના ઉપર કાર્યવાહી કરવા માટે એક જે છે ચીફ કમિશનર, અને જે સેન્ટ્રલ ચીફ કમિશનર અને સ્ટેટ લેવલના ચીફ કમિશનરની પણ ત્યાં જે છે આ ગઠન કરવામાં આવ્યું, અને ત્યાં કોર્ટની ગઠન કરવામાં આવ્યું, ત્યાં પનિશમેન્ટની પણ ગઠન કરવામાં આવ્યું, કે આવા જે એ લોકોના ધારાધોરણ છે, આ ધારાધોરણથી એ લોકોને જે વંચિત કરશે એને પણ દંડિત કરવામાં આવશે. તેવી પ્રકારની વ્યવસ્થા જે છે આ યુએનસીઆરપીડી એ ત્યાં કીધી, અને એમાં ઘણા ચેપ્ટર છે, અને ઘણા ચેપ્ટર છે, એની પણ ચર્ચા આપણે આગળ કરશું, વિસ્તારની ચર્ચા કરશું. પછી જે કહે છે કે ફ્રેમવર્ક જે છે, હવે કેટલા ફ્રેમવર્ક આવ્યું. હવે અહીંયા એક ફ્રેમવર્ક જે છે બહુ ફેમસ છે, અને દિવ્યાંગતા માટે ફેમસ છે, સાલામાંકા ફ્રેમવર્ક. હવે સાલામાંકા ફ્રેમવર્ક જે છે 1994માં આવ્યું, અને 1994માં જ્યારે આવ્યું, તો આ સાલામાંકા ફ્રેમવર્કના આધારે આપણી આ જે છે આગળ જઈને આપણા 1995માં જે ધારાધોરણ બન્યું, આ ધારાધોરણ જે પહેલા પીડબ્લ્યુડી એક્ટ બન્યું 1995માં, એનું જે છે એનું એક પ્રભાવ હતું, અને આ પ્રભાવથી લીધે આ સાલામાંકા રિપોર્ટ જે છે બનાવવામાં આવ્યું, એક ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું. આ ફ્રેમવર્કના આધારે, આ ફ્રેમવર્ક એટલે શું, એક ઢાંચા, આ ઢાંચાની આધારે જે આપણું જે છે કામ બનશે, અને આપણે આ જ એક સ્ટ્રક્ચરમાં નિયમો અને કાનૂનો અને જે બધી વ્યવસ્થાઓ છે આમાં આપણે નાખશું. તો આ એક સલામાંકા ફ્રેમવર્ક જે છે 1994માં છે, એ પણ આવ્યું. એવી રીતે વાત કરીએ તો બિવાકો મિલેનિયમ ફ્રેમવર્ક આવ્યું, બિવાકો મિલેનિયમ ફ્રેમવર્ક ઓફ એક્શન જે છે એ પણ આવ્યું 2002માં. તો 2002માં જ્યારે આવ્યું, તો પછી આપણા જે ડિસેબિલિટી જે છે આપણા પીડબ્લ્યુડીમાં 2006માં ફરીવાર એમાં સંશોધન થોડા કરવામાં આવ્યું.
તો આ સંશોધન જે છે આ 2002 ના ધારાધોરણ જે ફ્રેમવર્ક છે આ ફ્રેમવર્કને ઉકેલવા માટે પછી જે આપણા છે આ ફ્રેમવર્ક ને આપણા પીડબ્લ્યુડી માં થોડુંક સુધારો કરવામાં આવ્યો. તો આ છે બીવાકો મિલેનિયમ ફ્રેમવર્ક. તો અત્યારે અહીંયા અમે ચર્ચા કર્યા કે જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે એની ચર્ચા કર્યા, પછી આપણે ચર્ચા કર્યા વર્લ્ડ ડિક્લેરેશન ઓફ એજ્યુકેશન ફોર ઓલ ની ચર્ચા કર્યા આપે, પછી અમે ચર્ચા કર્યા અહીંયા કે કન્વેન્શન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન એની ચર્ચા કર્યા, પછી ચાઇલ્ડ ની વાત કર્યા અમે, પછી યુએનસીઆરપીડી ની અહીંયા વાત થઈ, પછી સલામંકા રિપોર્ટ ની વાત થઈ, પછી બીવાકો મિલેનિયમ ફ્રેમવર્ક ની વાત થઈ. તો આ બધા જે છે નીતિઓ જે છે આંતરરાષ્ટ્રીય નીતિઓ હતી અને આંતરરાષ્ટ્રીય નીતિઓને આધારે આપણા દેશમાં આપણી ભારતમાં ચર્ચાઓ થઈ. તો ચર્ચાઓમાં આપણી ભારતમાં કેવી કેવી ચર્ચાઓ થઈ, કેવા કેવા પ્રયાસો થયું, આવો આપણે આ પ્રયાસોની ચર્ચા કરીએ. પ્રયાસો કેટલો થયો તો હવે વાત કરીએ કે આ જે નીતિઓ છે આપણા દેશમાં નેશનલ જે છે નેશનલ કમિશન કેટલું અને નેશનલ પોલિસીઝ કઈ. તો નેશનલ કમિશનમાં આપણે કોઠારી કમિશનને બહુ વધારે આપણે સમજીએ કે દૌલતસિંહ કોઠારી જે હતા, દૌલતસિંહ કોઠારી સાહેબે 1964 માં ભારત જ્યારે આઝાદ થયો, આઝાદ પછી આ એક સિસ્ટમેટિક કમિશન બન્યું કે શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણમાં શું શું નાખવું જોઈએ. શિક્ષણ આપણા જે દેશ છે, આપણા દેશમાં જે અત્યારે 20મી સદી હતી, એ કહેવામાં આવ્યું કે આપણે 21મી સદીમાં બાળકોને કેવી રીતે તૈયાર કરશું, આપણા જે ભવિષ્ય કેવો હશે. આપણે પોવર્ટીમાં રહીએ છીએ, આપણે અહીંયા બહુ મોટા ભાગમાં લોકો શિક્ષાથી વંચિત છે. તો શિક્ષાના ફ્રેમવર્ક કેવી રીતે તૈયાર કરશું. ત્યારે જે આપણા અંગ્રેજો હતા, અંગ્રેજોની બનાવી જે શિક્ષણ નીતિઓ હતી, અંગ્રેજોના બનાવેલા જે આપણા વ્યવસ્થા હતી એ જ ઉપર આપણે ચાલતા હતા. તો કોઠારી કમિશન ના જે એક કમિશન બનાવવામાં આવે, જેના જે ચેરમેન કોઠારી હતા, દૌલતસિંહ કોઠારી, જેને ડીએસ કોઠારી કહેવામાં આવે, એની અધ્યક્ષતામાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ત્યાં ફોર્મ્યુલાની ચર્ચા કરવામાં આવી. ત્યાં વાત કરવામાં આવી કે બાળકોને જે આવાસી વિદ્યાલય, જે દિવ્યાંગ બાળકો છે એને આવાસી વિદ્યાલય આપવું જોઈએ. પછી જે આપણા જે સિસ્ટમ છે, આ સિસ્ટમ કે 10+2 ના જે સિસ્ટમ છે એ પણ ત્યાં જ એની ચર્ચા કરવામાં આવી. અને પછી છોકરીઓને એક આવાસી વિદ્યાલયની ચર્ચા કરવામાં આવી. ઘણી બધી ત્યાં ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાઓ જે છે સૌથી પહેલા 64 ની ચર્ચા કરવામાં આવે છે. પછી ચર્ચામાં આવે છે કે આપણા 68, આપણે બધા જાણો છો, લગભગ ઘણી વાર ચર્ચા થઈ છે કે આપણા જે એનઈપી 2020 છે, એનઈપી 2020 ની પાછળ આપણા એની પાછળ કેટલું આવ્યું હતું. તો એની પાછળ એનઈપી 2020 ની પાછળ સૌથી પહેલા 1968 આવ્યું, પછી 1986 આવ્યું. આ જે છે આપણા ધારાધોરણ છે. તો એનઈપી જે છે, એનઈપી પોલિસી જે છે આપણી 1968 ની, આ ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં આવ્યું. પછી જે નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન છે, આ એજ્યુકેશન જે છે રાજીવ ગાંધીના શાસનકાળમાં આવ્યું. પછી જે આપણી એનઈપી 2020 છે, આપણે બધા જાણો છો, આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, એની અધ્યક્ષતા અને એના શાસનકાળમાં આવ્યું. તો એવી રીતે આ દરેક સમયમાં એનું થયું. પછી થયું કે આપણા જે રિવાઇઝડ નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન છે, આ એને 1992 માં એનું રિવાઇઝ કરવામાં આવ્યું. રિવાઇઝ કેવી રીતે કરવામાં આવ્યું, આમાં થોડુંક કમીઓ હતી, થોડીક વાતો ઉમેરવાનું હતું, ટેકનોલોજીને ઉમેરવાનું હતું, સાયન્સને ઉમેરવાનું હતું. તો આ બધાને ઉમેરીને 1992 માં ફરીવાર આમાં સંશોધન કરવામાં આવ્યું. તો સંશોધન જે છે સંશોધિત નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન જે છે 1992 માં આવ્યું. પછી આપણા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે 2005 બનાવ્યું. એની પહેલા 3 વાર બનાવી ચૂકવામાં આવ્યું હતું. તો આ 3 વાર બનાવીને પછી 2005 માં આવ્યું. હવે જે છે, હવે અત્યારે જે છે આપણી જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, હવે એનઈપી 2020 ના મુજબ બનાવવામાં આવે છે અને 2022 માં એની પૂરી સંકલ્પના બની ગઈ છે. આ જે છે થોડાક ટૂંક સમયમાં એનસીઆરટી અને જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે એના સંકલનથી આ બધાને જાહેર કરવામાં આવશે કે જે આપણી નવી જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે કેવી રીતે હોવું જોઈએ, આ પણ ચર્ચા કરવામાં આવશે. પછી આવી નેશનલ પોલિસી ઓન પર્સન વિથ ડિસેબિલિટી 2006, જેમ મેં કીધી કે આ બીવાકો મિલેનિયમ ફ્રેમવર્ક જે 2002 ના જે પહેલા ચર્ચા કરી કે 2002 માં જે આપણે બીવાકો મિલેનિયમ ફ્રેમવર્કની ચર્ચા કરી, આ ચર્ચા મુજબ જે આપણા પીડબ્લ્યુડી છે પહેલા બની ગયું હતું 1995 માં, આ પીડબ્લ્યુડી એક્ટ આપણું બની ગયું હતું. 1992 માં જે બન્યું હતું એને થોડો સુધારો કરવામાં આવે, એને એક પોલિસી તરીકે બનાવવામાં આવ્યું કે આ જે પોલિસી હતી બીવાકો મિલેનિયમ ફ્રેમવર્કના આધારે એને બેઝ બનાવીને આ પોલિસીમાં થોડી વસ્તુઓ ઉમેરવામાં આવી. આમાં જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટને ઉમેરવામાં આવ્યું. પછી એ પણ કહેવામાં આવ્યું કે જેટલી શાળાઓ છે, શાળાઓને પગભર બનાવવાનું છે અને જે સિલેબસ છે, સિલેબસ બનાવવાનું છે. દિવ્યાંગ બાળકોને જે બેનિફિશરીઝ છે, બેનિફિશરીઝને આગળ વધારવાનું છે. આ પણ ચર્ચા જે છે આ આપણા જે એનપી નેશનલ પોલિસી ફોર પર્સન વિથ ડિસેબિલિટી જે છે 2006 આમાં ઉમેરવામાં આવી, જે પહેલા ચર્ચા કરી હતી. એની સિવાય થોડાક ધારાધોરણો છે. આ ધારાધોરણો કયો કયો છે, તો રાષ્ટ્રીય અધિનિયમ અને કાર્યક્રમો કેવા કેવા છે. તો આમાં થોડાક કાર્યક્રમ છે અને થોડા અધિનિયમ છે. તો કાર્યક્રમ કેવાને કોને કાર્યક્રમ કહીએ અને કોને અધિનિયમ કહીએ,
તો જે આપણું ધ્યાનથી વાંચજો, ધ્યાનથી જોજો, તો અહીંયા કાલે એક પ્રશ્ન આવ્યો હતો આઈડીસી ઉપર, અને એક દિવસ પૂરેપૂરું ચર્ચા પણ ચાલી હતી. આઈડીસી શું છે? ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન જે છે એ 1974 માં જે પહેલા પીઆઈઈડી નું સંકલ્પના હતી, પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ આ હતી. તો એની સિવાય બદલીને એને આઈડીસી કરવામાં આવ્યું. તો આઈડીસી જે છે આ એક કાર્યક્રમ છે. શું છે? આ એક પ્રોગ્રામ છે, એને કહીએ પ્રોગ્રામ. તો જ્યાં હું પી કરું એટલે પ્રોગ્રામ છે. પછી મેન્ટલ હેલ્થ એક્ટ 1987 માં આ છે એક્ટ. એક્ટ કોના માટે લઈ આવવામાં આવ્યું? આ એક્ટ જે છે, જેટલા આપણા દિવ્યાંગ એટલે માનસિક રૂપથી જે દિવ્યાંગ હતા, જે માનસિક રૂપથી બીમાર લોકો હતા, મેન્ટલ ઇલનેસ થી જે લોકો પીડિત હતા, આ મેન્ટલ ઇલનેસ સમાજને હાર્મ ના કરે અને સમાજ એને ના હાર્મ કરે, એના જે પ્રોટેક્શન કેવી રીતે આપવું, અને આ લોકો માટે આ લોકો સાજા થઈ શકે, સાજા થવા માટે આ લોકોને એક હોસ્પિટલ બનાવવામાં આવ્યું. તો હોસ્પિટલ જે છે દરેક જિલ્લામાં એક એક જે છે મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવ્યું. અને આ મેન્ટલ હોસ્પિટલની સંકલ્પના ક્યાંથી આવી? તો આ મેન્ટલ હેલ્થ એક્ટ તરફથી આવ્યું. અને મેન્ટલ હેલ્થ એક્ટ છે, અહીંયા ચર્ચા છે. અને એક બીજી ચર્ચા છે, ધ્યાનથી આપજો, ધ્યાનથી જોજો ભાઈઓ. એક અહીંયા છે અને એક નીચે છે, સૌથી સેકન્ડ જે સેકન્ડ લાસ્ટ છે, આ બંને એક જ છે. તો એક જે છે 1987 માં આવ્યું, પછી એક જે છે 2017 માં આવ્યું. તો હવે જો કે 1987 થી 2017 માં 30 વર્ષ પછી આમાં સુધારો કરવામાં આવ્યું. કે પહેલા મેન્ટલ હેલ્થ એક્ટ હતું, પછી મેન્ટલ હેલ્થ કેર એક્ટ આવ્યું, કે જે માનસિક સ્વાસ્થ્યની એની સારવાર કરવું, એને સંરક્ષણ કરવું, એની દેખભાલ કરવું, એને કેર કરવું. તો આ જે કેર છે, કેર કરવા માટે ફરી વારથી આમાં સુધારો કરવામાં આવ્યું. અને સુધારો કરવાનું આજ 2017 ના મુજબ ધ્યાન આપજો હું શું કહું છું એના સાથે સંકળાઈ લેજો. કે જે મેન્ટલ હેલ્થ એક્ટ 2017 છે, એ જ મુજબ આપણી આ એક પહેલા 7 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ હતો, પછી 8 બન્યું, પછી 9 જે નવો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઉમેરવામાં આવ્યું. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટના જે નામ છે, નવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એનું નામ છે NIMHR. NIMHR. આ જે છે નવો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે નવરત્ન. તો અત્યારે આપણા પાસે નવરત્ન જેવા 9 સંસ્થાનો છે. તો NIMHR જે છે એ સિહોરમાં છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન. આ જે છે એની સંકલ્પના આવી ક્યાંથી? તો એની સંકલ્પના આવી મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 તરફથી. તો આ ભાઈ કોણ છે? જે અહીંયા બહુ એટલે સંરચના બનાવે છે, બધી અહીંયા ગોઠવે છે. તો હું અહીંયા એને ફોરવર્ડ કરી દઉં, બેન છે કે ભાઈ છે, જે કોઈ લોકો છે. સારું, એટલે વાંધો નહીં, અહીંયા બસ મજાક કરું છું. હા, આવા કાંઈ નથી. તો આપે જેટલું આપની ઈચ્છા હોય, આપે ફ્રીડમ જો બધી એમાં ગોઠવી રાખો, જેટલું ખર્ચ કરવાનું છે ખર્ચ કરી નાખો. સરસ, પણ સમજાવવું જોઈએ. વાત જે છે અહીંયા અગત્યની જે છે કે આપણે સમજવું જોઈએ કે આ શું છે, આ બધું શું ચાલે છે. તો અહીંયા આપણે વાત કર્યા આઈડીસી ની વાત કર્યા, તો પ્રોગ્રામ જ છે. મેન્ટલ હેલ્થ એક્ટ જે છે એ એક્ટ છે. પછી આરસીઆઈ એક્ટ જે છે, આરસીઆઈ એક્ટ શું છે? તો આરસીઆઈ એક્ટ એક એક્ટ બનાવવામાં આવ્યું કે શું કરવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે અમારા એક રજિસ્ટ્રેશન હોય છે, અને રજિસ્ટ્રેશન નું નામ જે છે, આપણા નામ હોય છે કે CRR, સેન્ટ્રલ રિહેબિલિટેશન રજિસ્ટર. તો સેન્ટ્રલ રિહેબિલિટેશન રજિસ્ટર ને એ અને બી કેટેગરીમાં આપવામાં આવે છે. એ અને બી કેટેગરીમાં જ્યારે આપે છે, શું આપે છે? એ અને બી કેટેગરીમાં, તો અહીંયા લખી દઉં, એ કેટેગરી અને પછી બી કેટેગરી. જે એ કેટેગરી વાળા હોય છે, આ જેટલા જે પ્રોફેશનલ તરીકે ગણાય છે, એ વાળા જે લોકો છે, આ પ્રોફેશનલ તરીકે ગણાય છે. અને જે બી લોકો છે એ પર્સનલ તરીકે ગણાય છે. પ્રોફેશનલ અને પર્સનલ, આ બે વાત છે, ધ્યાન રાખજો. કે ક્યારેક એવું પણ પ્રશ્ન પૂછવામાં આવે કે એ શું છે અને બી શું છે. આરસીઆઈ એ કેટેગરી શું કામ આપે છે અને બી કેટેગરી શું કામ આપે છે? તો એ કેટેગરીમાં જેટલા લોકો પ્રોફેશનલ્સ એટલે જે લોકો મોટા ભાગના જે લોકો નિષ્ણાંત છે, જે લોકો માસ્ટર્સ કરેલા છે કે બેચલર કરેલા છે, આ લોકોને એ કેટેગરીમાં આપવામાં આવે છે. અને પ્રોફેશનલ્સ કહેવામાં આવે, વ્યવસાયિક વ્યક્તિ કહેવામાં આવે છે. એવી રીતે જે બી ના જે પાર્ટ છે, જે લોકો ડિપ્લોમા કરીને આવે છે, જે સર્ટિફિકેટ કોર્સ કરીને આવે છે, તો સર્ટિફિકેટ અને ડિપ્લોમા કરીને કોર્સ જે છે એ પર્સનલ છે. એને સહાય આપવાના વ્યક્તિને, આ જે છે સમાજને અને આપણા દિવ્યાંગતાને અને આપણા વિશેષ ફિલ્ડને સહાય આપવા માટે જે વ્યક્તિઓ છે એ પર્સનલ છે. તો બી અને એ આ કેટેગરીને આપવા માટે એ બધાને નામાંકન કરવાનું છે એક આપણા જે સેન્ટ્રલ રિહેબિલિટેશન રજિસ્ટર છે આમાં. તો એ કામ છે આરસીઆઈ ના. તો આરસીઆઈ જે છે, આરસીઆઈ 1992 માં. એવી રીતે એની પહેલા આરસીઆઈ ના ગઠન ક્યારે થયું? તો આરસીઆઈ ના ગઠન જે છે 1986 માં થયું. અને 1986 થી પછી એનું જે ધારાધોરણ બનાવવામાં આવ્યું કે 1992. આમાં 3 ચેપ્ટર હતો. તો પહેલા ચેપ્ટરમાં શું વાત હતી? તો પહેલા ચેપ્ટરમાં જેટલા આ જે છે જેટલા લોકો આમાં સંકળાયેલા છે, આ સંકળાયેલા લોકોના નામ હતું. પછી બીજામાં વાત કરવામાં આવ્યું કે આ એને કેવી રીતે, આ જે છે નિયમો કેવી રીતે બનાવી, એના એક્ઝામિનેશન કેવી રીતે લેવાનું, સંસ્થાઓને માન્યતા કેવી રીતે આપવાનું, એ વાત ચર્ચા થઈ. પછી જે
આપણા જે ત્રીજા નિયમ છે, ત્રીજા નિયમમાં વાત કરવામાં આવી કે એ લોકોને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવ્યું અને એ લોકોને જે છે સિલેબસ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું. તો આ 3 ચેપ્ટરમાં એની વાત કરવામાં આવી છે અને 3 ચેપ્ટરમાં છે. કુલ મેઇન 3 ચેપ્ટર છે. એવી રીતે પછી આપણા જે 1995માં જે આપણી સલામાંકા જે રિપોર્ટ હતી, સલામાંકા રિપોર્ટની આધારે આ જે છે આપણા પીડબ્લ્યુડી એક્ટ 1995 જે છે બનાવવામાં આવ્યું. 1995 એક્ટ જે છે પહેલા આપણા આરપીડબ્લ્યુડી ના પહેલા પીડબ્લ્યુડી એક્ટ હતું. હવે આરપીડબ્લ્યુડી માં પીડબ્લ્યુડી ને મર્જ કરી દેવામાં આવ્યું છે કે પીડબ્લ્યુડી એક્ટ ને જ આપણે અપડેટ કર્યા છીએ. તો હવે પીડબ્લ્યુડી એક્ટ ની જે વાતો છે એને ભૂલીને હવેથી આપણે આરપીડબ્લ્યુડી સમજશું, પણ પીડબ્લ્યુડી ને ભૂલવાનું નહીં. પીડબ્લ્યુડી એક્ટ આપણે વાંચવાનું જ છે. આમાં 14 ચેપ્ટર અને 74 ધારાઓ હતી. 14 ચેપ્ટર અને 74 ધારાઓમાં દરેક જે 14 અધ્યાયો હતો, 14 ચેપ્ટરો હતો, 14 ચેપ્ટરોમાં અલગ અલગ વાતો ચર્ચાઓ કરવામાં આવી. કે એની પણ ચર્ચા આગળ આપણે વિસ્તારથી કરશું. તો આ દિવ્યાંગો માટે એક સરસ મજાનું એક એક્ટ હતું, પણ આમાં પ્રોટેક્શનની વાત નહોતી, રાઇટ્સની વાત નહોતી. તો રાઇટ્સને ઉમેરવા માટે પછી આરપીડબ્લ્યુડી આ કરવામાં આવ્યું અને દિવ્યાંગતાને પણ વધારવામાં આવ્યું. ત્યારે પીડબ્લ્યુડીમાં 7 દિવ્યાંગતા હતી, હવે આરપીડબ્લ્યુડીમાં 21 પ્રકારની દિવ્યાંગતાઓ વર્ણન કરવામાં આવે છે. પછી નેશનલ ટ્રસ્ટ એક્ટના પ્રશ્ન ઘણી વાર પૂછવામાં આવે છે. આ બધી એક્ટ છે, જ્યાં જ્યાં એક્ટ લખે છે એ એક્ટ છે. સારું, તો હવે નેશનલ ટ્રસ્ટ એક્ટ જે છે 1999 મતલબ એટલે 1999 માં આવ્યું, એટલે 1999 માં આવ્યું. હવે નેશનલ ટ્રસ્ટ એક્ટ કોના માટે આવ્યું એ પણ આપણે અહીંયા જાણવાનું છે કે નેશનલ ટ્રસ્ટ એક્ટમાં કુલ 4 પ્રકારની દિવ્યાંગતાઓ વર્ણન કરવામાં આવી. શું શું? તો એક હતું ઇન્ટેલેક્ચુઅલ ડિસેબલ, બીજું હતું મેન્ટલ મલ્ટિપલ ડિસેબિલિટી, ત્રીજું હતું સેરેબ્રલ પોલ્સી અને ચોથો હતો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. આ જે ચારે ચાર દિવ્યાંગતાઓ છે, આ ચારે ચાર દિવ્યાંગતાઓને શું કામ લેવામાં આવ્યું? તો આ ચારે ચાર દિવ્યાંગતા મસ્તિષ્કથી સંકળાયેલો છે. મસ્તિષ્કથી સંકળાયેલો છે એટલે આને અલગ કરીને એક નિયમ ધારાધોરણ બનાવવામાં આવ્યું કે આ લોકોને પ્રોટેક્ટ કરો, જે માનસિક રૂપથી જે લોકોને સમસ્યા છે, આ માનસિક રૂપથી સમસ્યાને આ લોકોને ગાર્જિયન આપવું, આ લોકોને પગભર કરવું, આ લોકોને રોજગાર કે આ લોકોને જે કઈ વ્યવસ્થા જોઈએ આ વ્યવસ્થા માટે અલગથી એક એક્ટ બનાવો, જેથી કે આ લોકોને વધારે પગભર કરી શકાય. તો આ નેશનલ ટ્રસ્ટ એક્ટની જે સંકલ્પના છે એ કરવામાં આવી. પછી જે છે એસએસએ 2000 કરવામાં આવે છે, પણ એને 2000 ન કરીને અહીંયા 2002 કરો, કેમ કે 2002 થી ફૂલ ફ્લેજમાં આવ્યું. 2000 કે એને શું કામ 2000 કહેવામાં આવે છે કે જ્યારે આપણું યુનિવર્સલાઇઝેશન એજ્યુકેશન ફોર ઓલ ની વાત કરવામાં આવી, યુનિવર્સલાઇઝેશન એજ્યુકેશન, જ્યારે એજ્યુકેશન ફોર ઓલ ની વાત કરવામાં આવી ત્યારે એક ડિક્લેરેશન, વર્લ્ડ ડિક્લેરેશન થયું 2000 માં. તો પછી ત્યાંથી એને ઈ કહેવામાં સર્વ શિક્ષા અભિયાન કહેવામાં આવે છે. પણ આપણે અહીંયા જે એને ફૂલ ફ્લેજમાં લઈ આવવામાં આવ્યું તો 2001 અને 2002 માં. તો એટલે અહીંયા 2001 અને 2002 ની આપણે ચર્ચા કરશું અહીંયા કહીને કે 2001 અને 2002, 2001 અને 2002. તો જ્યારે આપ લોકોને એવા પ્રશ્ન પૂછવામાં આવે કે 2000 છે, 2001 છે, 2002 છે, ત્યારે આપ જે છે આ 2001 ની ચર્ચા કરશો અને જ્યારે આમાંથી કોઈ એક 2000 રહેશે, 2001 રહેશે, તો એવી રીતે આપણે કરશો. કેમ કે કોઈ એનું જે એસએસએ છે, એસએસસી માં જે પ્રશ્નો છે આ કન્ફ્યુઝન તરીકે પૂછવામાં આવે છે કે આ જે છે કોઈ 2000 માને છે, કોઈ 2001 માને છે, કે કોઈ 2002. તો અહીંયા આપણી સંસ્થામાં, આપણી ભારતમાં જે છે 2001 થી એની શરૂ કરવામાં આવ્યું, પણ ફૂલ ફ્લેજમાં ક્યારથી શરૂ થયું? જ્યારે આપણે 86માં સંવિધાન સંશોધન કરવામાં આવ્યું. 86માં સંવિધાન સંશોધન ક્યારે કરવામાં આવ્યું? તો 2002 માં કરવામાં આવ્યું. ત્યારે આ ફૂલ ફ્લેજમાં બધાને લાગુ કરી દેવામાં આવ્યું. તો 2002 પણ માનવામાં આવે છે. પછી આપણે બધાએ જાણીએ છીએ કે આરટી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, આમાં કેટલા ચેપ્ટર છે આ આપ લોકો મને ચેટ બોક્સમાં લખીને કહેશો કે આમાં જે છે કેટલા ચેપ્ટર છે, આમાં કેટલા અધ્યાયો છે અને કેટલા પરિશિષ્ટ છે, એનેક્ઝર કેટલા છે, આ આપ લોકોને કહેવાનું છે ચેટ બોક્સમાં. જો યાદ હોય તો કહી દેજો, નહીં તો પછી મને ટેલિગ્રામમાં કહી દેજો. તો આરટી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે, આને પણ આમાં ચેપ્ટર અને અધ્યાયો અને આમાં જે છે એનેક્ઝર ની ચર્ચા કરવા હોય તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે. પછી વાત કરીએ આ એક્ટ છે. હવે રમસા જે છે પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, રમસા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન 2009 માં, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. પછી એની સાથે સાથે આપણું આઈડીસી, આઈડીએસએસ જે છે આ એની સાથે સંકલન કરવામાં આવ્યું, પણ એની જે છે એને ફૂલ ફ્લેજ માં લઈ આવવામાં 2013 માં એને ફૂલ ફ્લેજમાં લઈ આવવામાં આવ્યું. કે ત્યારે એ વાત કરવામાં આવી કે જ્યારે આપણે 2009 આરટી એક્ટ સાથે સાથે કહેવામાં આવ્યું કે આજે જે માધ્યમિક શિક્ષા જે છે, માધ્યમિક શિક્ષાને કેવી રીતે આપણે પગભર કરશું, તો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષાને લઈ આવવામાં આવ્યું અને ઈમાં જ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનમાં આઈડીએસએસ ને જે ફૂલ ફ્લેજ જે છે આને કરી દેવામાં આવ્યું. તો 2013 થી આ આઈડીએસએસ જે છે બધા દેશોમાં એ જે છે આ એમએચઆરડી ને સંકળાઈને એને ચર્ચા કરવામાં આવી અને લઈ જવામાં આવ્યું. અને બધી જગ્યા જે છે ઇન્ક્લુઝન, સમાવેશનની વાત કરવામાં આવી કે દિવ્યાંગ લોકોને કેવી રીતે મર્જ કરશો, દિવ્યાંગ લોકોને કેવી રીતે અહીંયા લઈ આવશો, દિવ્યાંગ લોકોને વેલકમ કેવી રીતે કરશો, આ બધી જગ્યાએ ચર્ચા કરવામાં આવી. પછી આરપીડબ્લ્યુડી ને બધા આપ લોકો જાણો છો કે આરપીડબ્લ્યુડી માં 17 ચેપ્ટર છે અને એવી રીતે એની આગળમાં એમાં ઘણા જે છે મુખ્ય પ્રમુખ અધ્યાયો છે. તો એ આપણે આગળ જઈને વિસ્તારમાં ચર્ચા કરશું.
મેન્ટલ હેલ્થની ચર્ચા કરી લીધી અને એનઈપી 2020 જે છે એનઈપી 2020 ની પણ આપણે આગળ જઈને ચર્ચા કરશું. તો આ જે છે એનઈપી 2020 જે છે અત્યારે આવ્યું અને આ બધામાં જ જે છે આ આપણા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, દિવ્યાંગ વ્યક્તિઓને સમાવેશિત કરવા માટે ઘણી બધી ચર્ચાઓ ચાલી છે, ઘણી બધી વાતો ચાલી છે અને આ વાતો જે છે આ આપણે પૂછવામાં અત્યારે આ વન લાઇનર પ્રશ્નો છે એટલે વન લાઇનર પોઈન્ટ છે જે વન લાઇનર પોઈન્ટને આપણે યાદ રાખવાનું છે અને આગળ અગર આવા પ્રકારના પ્રશ્ન આવે તો આપણે અહીંયા જવાબ આપી શકો એટલે આ જે છે અહીંયા ડિસ્કસ કરવામાં અને ચર્ચા કરવામાં આવે છે. આગળ વાત કરીએ હવે કહીએ કે આ દિવ્યાંગતાના ક્ષેત્રમાં પડકારો કેવા પ્રકારના પડકારો આવે છે તો કહે છે કે સમાવિષ્ટ શિક્ષણ માટે અવરોધો કયો છે જ્યારે આપણે એ વિચારીએ કે બાળકોને અહીંયા બાળકોને લઈ આવવાનું છે ચાલો બધા એ કહે છે કે ભાઈ અમારા બાળક જે છે તમે કહો છો કે આ સમાવેશ શિક્ષણ છે હું લઈ આવું છું પણ લઈ આવું છું ત્યાં અવરોધો ઘણા છે ઘણા જે વેરિયર છે આ વેરિયર કેવા કેવા તો વેરિયર ને બે રૂપમાં આપણે અહીંયા જોઈએ તો એક બેરિયર છે આંતરિક રૂપના બેરિયર અને એક જે છે બાહ્ય રૂપના બેરિયર એક છે આંતરિક અને એક છે બાહ્ય હવે એક ઇન્ટરનલ બેરિયર છે અને એક એક્સટર્નલ બેરિયર છે ઇન્ટરનલ બેરિયર કેવી રીતના અને એક્સટર્નલ બેરિયર કેવી રીતના એની આપણે જાણીએ તો ઇન્ટરનલ બેરિયર એટલે એટીટ્યુડ આપણું જે છે શિક્ષકનું એટીટ્યુડ છે સમાજનું જે એટીટ્યુડ છે આ એટીટ્યુડ હાવ જુદું છે તો આ એટીટ્યુડને બદલવાનું સંસ્થાકી જે ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર છે ઇન્સ્ટિટ્યુશન માં પણ એ અંદર જ છે એટલે ઇન્સ્ટિટ્યુશન રેડી નથી થતા ઇન્સ્ટિટ્યુશન રેમ્પ નથી બનાવતા ઇન્સ્ટિટ્યુશન જે છે ત્યાં જે સાઇનિંગ સિસ્ટમ છે એ નથી બનાવતા જ્યાં છે જે એડ્રેસિંગ સિસ્ટમ છે એ પણ નથી બનાવતા જ્યાં છે સાઇન બોર્ડ છે એ નથી બનાવતા ત્યાં બ્રેલની વ્યવસ્થા નથી આપતા ત્યાં લાર્જ જે છે મટીરિયલ છે એ નથી બનાવતા તો બાળક આવશે કેવી રીતે અહીંયા જે ઇન્સ્ટિટ્યુશન જે છે આવા પ્રકારના બાળકોને એડમિશન નથી આપતા આ જે બાળકો જે છે વ્યવસ્થા છે આ ઇન્સ્ટિટ્યૂટ લેવલના જે છે આ આંતરિક અવરોધો આંતરિક જે છે અહીંયા બેરિયર જે છે અહીંયા ચર્ચા કરવામાં આવી છે પછી કહે છે કે અયોગ્ય અભ્યાસક્રમ હવે જે દિવ્યાંગ બાળકો છે આપ લોકો શું વિચારો છો કે દિવ્યાંગ બાળકો આ જે સામાન્ય જે સિલેબસ છે આ એક સમાન સિલેબસ દિવ્યાંગ બાળકોને એઝ ઇટ ઇઝ ભણાવી દેવામાં આવે ના એવું ન કરી શકાય કે દિવ્યાંગ બાળકો માટે ઠીક છે જે સામાન્ય જે છે આપણે અમારા દિવ્યાંગ બાળકોને આપણા સ્પેશિયલ સ્કૂલમાં ન રાખીને ઇન્ક્લુઝિવ સ્કૂલમાં રાખીએ છીએ સમાવિષ્ટ શાળામાં રાખીએ છીએ તો ઓબ્વિયસલી ત્યાંના જ સિલેબસ બાળકને વાંચવું પડશે તો ઠીક છે બાળકના ત્યાં જ એ જ સિલેબસ વંચાવો બાળકને એ જ સિલેબસ ફોલો કરવાઓ પણ ત્યાં બાળકની મુજબ કરાવો બાળકની જે નીડ છે બાળકની નીડ મુજબ એને ડિલિવર કરો બાળકની નીડ મુજબ એના અસેસમેન્ટ કરો બાળકની નીડ મુજબ એના જે ભણાવવાનું જે કન્ટેન્ટ છે જે મટીરિયલ છે જે ટીચિંગ મટીરિયલ છે એ તૈયાર કરો એના જ મુજબ જે ટીચિંગ સ્ટ્રેટેજી છે એ અપનાવો તો આ ત્યારે ઇન્ટરનલ જે છે અવરોધ એ હતો કે હજી અવરોધ છે કે લોકો જે છે બાળકના મુજબ એડપ્ટેશન નથી કરતા એકોમોડેશન નથી કરતા મોડિફિકેશન નથી કરતા જેથી બાળક જે છે પાછા રહી જાય છે એના પાસે જે ભાષાનું જે એક્સપોઝર હોવું જોઈએ ભાષાના જે છે જે એના પાસે વૃદ્ધિ હોવું જોઈએ ભાષાના જે ભંડોળ હોવું જોઈએ એ નથી રહેતો ભાષાના જે એના પાસે એક્સપોઝિટરી હોવું જોઈએ એક્સપોઝિટરી નથી થતી જેથી બાળક પાછા રહી જાય છે પછી વાત થાય છે અપ્રશિક્ષિત શિક્ષકો એટલે તો આપે અહીંયા જે છે અત્યારે જે સ્ટેટની વાત ચાલે છે એટલે ચાલે છે કે જે બધા શિક્ષકોને શિક્ષિત કરવાનું પછી છે કે આ જે શિક્ષણ પ્રણાલીનું સંગઠન શિક્ષણ પ્રણાલી કેવી હોવી જોઈએ જે ટીચિંગ જે સિસ્ટમ છે જે આપણા એજ્યુકેશન સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ કેવા હોવું જોઈએ એજ્યુકેશન સિસ્ટમ નક્કી નહોતો કે કેવી રીતના રાખવું જોઈએ આપણે અહીંયા વાત ચર્ચા કરવા કે એજ્યુકેશન સિસ્ટમને પણ બદલવું પછી વાત કરીએ છીએ આપણે કરીએ છીએ કે વાય અવરોધો કેટલા એ તો બધા થયું ઇન્ટરનલ એટલે સમાજના અને પોલિસીના અંદર છે હવે વાય અવરોધો કેટલા તો વાય અવરોધો એટલે કે શાળા જે ભવન છે જે શાળા ભવન છે શાળાના જગ્યા અને શાળા ભવન શાળાની ભવન જે છે આ એટલી પહાડ ઉપર છે કે બાળકો ચડી નથી શકતા એટલા ઉપર છે કે સીડીઓ 20 સીડીઓ ઉપર તો એનું શાળા છે તો બાળક જે ફિઝિકલી ઇમ્પેર્ડ બાળક છે કેવી રીતે જશે અને ત્યાંની વ્યવસ્થાઓ છે કે એવા એટલી શોરગુલમાં છે કે બાળક કેવી રીતે કરી શકતે તો શોરગુલ વાળી અને ઊંચા સ્થાન વાળી અને ઝિગઝેગ વાળી તો બાળક ત્યાં છે એ કરી નહીં શકે વાતાવરણ ત્યાંના પર્યાવરણ એટલે વાતાવરણ કેવા તો ત્યાં જે છે આ હાવ શોરગુલ થાય છે અને ત્યાં જે છે લોકોને એટલું ક્રાઉડ હોય છે કે બાળકો જે છે એ જે શીખવાનું જે એના પાસે સ્કિલ હોય આ શીખવાની સ્કિલ નથી મળતી પછી જે છે શાળાની નોંધણીમાં આ બાળકની નોંધણી નથી થતી એને કોઈ ને કોઈ રીતે એને ડિનાય કરી દેવામાં આવે છે કે ભાઈ આ સ્પેશિયલ સ્કૂલ છે ને ત્યાં બહેરામુંગા શાળા છે ને ત્યાં મંદબુદ્ધિ શાળા છે ને ત્યાં જે અંધોદ્યોગ શાળા છે ને
ત્યાં વયા જાઓ ને, અહીંયા શું કામ આવો છો? ત્યારે આ એવા બાળકને એને ઈ નથી સમજ કે બાળક અહીંયા ભણી શકે છે. ત્યાં કોણ ભણી શકે છે? ત્યાં જે ગંભીર બાળકો છે, અંધ ઉદ્યોગ શાળામાં કે મંદબુદ્ધિ શાળામાં કે આપણા બહેરામૂંગા શાળામાં કોણ ભણશે? ત્યાં જે છે, જે પ્રોફાઉન્ડ બાળકો છે એ ભણશે. તો આ લોકોને આ નથી ખબર. તો એટલે અહીંયા શાળાની નોંધણી નથી કરતા, એ પણ એક ચેલેન્જ છે. પછી છે સામાજિક જે છે સ્ટીરિયોટાઇપ. સામાજિક કલંકીકરણ એટલે સ્ટીરિયોટાઇપ, કે બાળક નહીં કહેવાય કે તું દિવ્યાંગ છે. અરે તું તો સાંભળી નથી શકતો ને, તું શું કરી શકશે રે ભાઈ? તું જોઈ નથી શકતો ને, તું શું કરી શકશે રે ભાઈ? તો એવી બાળકો જે છે, કલંકીકરણના જે છે, સ્ટીરિયોટાઇપના જે છે, ઈ પણ વાત જે છે એક અહીંયા અવરોધ છે, જે બાળકને સારો નથી લાગતો. અને બાળક જે છે 1 દિવસ જાય છે, 2 દિવસ શાળામાં જાય છે, પછી પાછા આવી જાય છે. ઈ જે છે ઈ ત્યાંથી ડ્રોપ આઉટ થઈ જાય છે. આ પણ એક ચેલેન્જ છે, આ પણ એક અવરોધ છે. એવી રીતે કહે છે આર્થિક સ્થિતિ. બાળકોની આર્થિક સ્થિતિ એટલી નથી હોતી. અને ઇવન આ બાળકની આર્થિક સ્થિતિ, પરિવારની આર્થિક સ્થિતિ, ઇવન જે સરકારની આર્થિક સ્થિતિ છે, સરકારની જે સોચ છે, સોચ એવી નથી કે આ બાળકો એને એક રિસોર્સ તરીકે ગણે. આ પણ એક ચેલેન્જ છે. હવે આ ચેલેન્જને દૂર કેવી રીતે કરીએ? તો દૂર કરવા માટે આપણે માનવ સંસાધન ઉભા કરીએ. એટલે આપણા જે દિવ્યાંગ છે, અહીંયા જો કે આપણી 3000 વેકેન્સી આવી છે, અને 3000 માં આપણે જો જોઈએ કે બધા સાચી છીએ, કે હું તો એવું માનું છું કે બધા 3000 પહેલી જ વારમાં ભરી જાય. પણ મને એવું નથી લાગતો કે 3000 વેકેન્સી એક સાથે ભરાઈ જશે. અને 3000માં મને હું એટલે મારું જે ઇન્ટેન્શન છે, એટલે હું મારું જે માનવું છે કે આ 3000 વેકેન્સી નહીં ભરાશે. આમાં પણ ખાલી રહી જશે. કેમ કે આપણા પાસે એટલા રિસોર્સ નથી. આ કેટલા લોકો તો એવા છે કે જે ભણ્યા નથી. આપણા 3000 ની સામે 3000 લોકો જ નથી કે આ ફોર્મ ભરીને કરે. બહારથી લોકો કદાચ આમાં ફોર્મ ભરે. તો આ એટલે કહું છું કે આ એક બાર બનાવ નથી બન્યો. કેટલી વાર બનાવ બન્યું છે રાજસ્થાનમાં અને દિલ્હીમાં. કેટલી બનાવ બન્યું કે 1000 વેકેન્સી ને ભરવા માટે લગભગ 7-8 વર્ષથી એની વેકેન્સી ચાલે છે, તો પણ નથી ભરાતી. તો અહીંયા 3000 વેકેન્સી જ્યારે ઉભા કર્યા છે, તો 3000 વેકેન્સીમાં કેટલા લોકો છે? એ એક પ્રશ્ન છે, એક પ્રશ્ન ચિહ્ન છે કે કેટલા લોકો આમાં ઈ ભરાશે કે નહીં ભરાશે, કે ખાલી રહેશે પૂરેપૂરી. તો એટલે આ બધા જેટલા લોકો અહીંયા તૈયારી કરો છો, એટલી મહેનતથી કરો કે આપે એટલીસ્ટ પાસ થઈ જાઓ. પાસ થઈ જાઓ તો જે લોકો પાસ પણ થઈ જશે ને, કદાચ એ લોકો ના પણ વારો આવી જશે, અને એ લોકોની પણ નોકરી લાગી જશે. તો પાસ થવાનું અગત્યની છે. પણ પાસ જ નથી થવાનું. 130 ના જે ટાર્ગેટ છે, કે આપણે કોઈ વાંધો નહીં આવે, પહેલા ઝટકામાં આપણે જે છે આપણી કાઉન્સલિંગમાં આપણે લાગી જઈએ, એવું ટાર્ગેટ કરવાનું છે. પછી વાત કરીએ કે સામગ્રીઓનો વિકાસ કરીને જે છે, વિકાસ માટે જે પૈસા છે, પૈસા પણ નથી હોતો. આપણી જે કેએલ ઇન્સ્ટિટ્યૂટ છે અને આપણા જે પીએનઆર સોસાયટી છે, એવા ધની અને એટલા ડોનર સાથે સંકળાયેલા સંસ્થાઓ બધી નથી. તો એટલે પૈસા નથી તો કે એટલી વ્યવસ્થાઓ ઉભા કરે. તો એટલે આ પણ એક જે છે ચેલેન્જ છે. એ અવરોધ દૂર કરવા માટે પૈસા જે ભેગા છે, આ પૈસા ભેગા ક્યાંથી થશે? તો આપણે આમાં કન્ટ્રીબ્યુટ કરીએ, સમાજને કન્ટ્રીબ્યુટ કરીએ, કરવા માટે કહીએ. અને જે સંસ્થા છે, જે સરકારો છે, સરકારોને કહીએ કે આ માટે થોડુંક પૈસા જે ફાળવો, તો જેથી આ જે છે સંસ્થાઓમાં જે રિસોર્સ છે એ ઉભા કરી શકાય. પછી વાત કરવામાં આવે છે કે સુલભ માહિતી અને જ્ઞાન મેળવી. જે સારી રીતના જે એક્સેસિબલ જ્ઞાન જે છે મેળવવાનો, એ નથી થતો. એટલે અહીંયા પણ એક ચેલેન્જ છે. હવે આગળની વાત કરીએ તો એની ચર્ચા આપણે આગળ કરશું કે શાળાઓ ત્યારે જ સમાવિષ્ટ બનશે જ્યારે જ્યારે, તો એની ચર્ચા જે છે આપણે આગળ કરશું. હવે હું એને સ્કીપ કરું છું. એ જે છે કાલે એને લઈ લેશું. હવે અહીંયાથી થોડું સ્વમૂલ્યાંકન લઈ લઉં, અને સ્વમૂલ્યાંકનમાં આપ લોકોની જાંચ કરી લઉં. 2 સ્લાઇડ છે, 2 સ્લાઇડની કાલ આપણે ચર્ચા કરશું. કાલ ચર્ચા કરીને આગળ વધશું. હજી આમાં છે 2-3 બાબતો છે જેની ચર્ચા કરવાની છે. હું બહુ ફાસ્ટ ચાલુ છું, છતાં પણ આપણું જે એક્સપ્લેનેશન છે એ રહી જાય છે. કેમ કે એટલું જ્ઞાન છે અને એટલા પ્રશ્નો પૂછવામાં આવે છે કે આપણે આ બધી વસ્તુઓને જાણવી જોઈએ. તેથી આપણે અવેર રહીએ, અને પ્રશ્નો આવે તો આપણે એનો પ્રશ્નનો જવાબ આપી શકીએ. ચાલો, તો મૂલ્યાંકન માટે રેડી છો? કેમ કે આપણા આગલા સેશન જે છે, આગલા સેશન રેડી છે. અને જે આવતું જે સેશન છે, આમાં આપણે જોડાઓ. મેથના જે સેશન છે, સાહેબ આવી ગયા છે, તો એ આપણે સેશન શરૂ કરશું. તો મૂલ્યાંકન માટે અહીંયા ઝડપી પ્રશ્નો લઈ લઈએ. ચલો, બધા રેડી છો? યસ સર. ચાલો, બહુ સરસ. તો અત્યારે 7 ચેપ્ટર અને 38 ધારા. 7 અધ્યાય, 38 ધારા, અને એક જે છે 38 ધારા છે, 7 અધ્યાય છે, અને એક એનેક્ઝર છે. એક એનેક્ઝર પણ છે, તો એ પણ આમાં ઉમેરી લ્યો. તો આ કોને આપ્યું? કૃષ્ણાબેને આપ્યું. અને પછી કોને આપ્યું? મંજુએ આપ્યું. સરસ, બહુ સરસ. તો આ 7 અધ્યાય છે, 38 ધારા છે, અને એક એનેક્ઝર છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં. ચાલો, બહુ સરસ. તો આગળ જઈએ, વાત કરીએ
તો અહીંયાથી આપણે પ્રશ્ન છે પ્રશ્નો લેવાનું છે અને આજે હું જોઉં છું કે 41 લોકો જોડાયેલા છે. તો જે 41 લોકો જોડાયેલા છે આમાંથી જે ભાઈએ બહેનો જે પૈસા નથી જમા કર્યા એ પૈસા જમા કરી લે. કેમ કે આ અત્યારે ડેમો થઈ ગયા, આપ લોકો ડેમો કરી લીધા. હવે ડેમોથી ચાલો હું માનું છું કે ડેમો લેસન હતું, ડેમો લેક્ચર હતું, પણ ડેમો પૂરું થઈ ગયા તો અહીંયા પૈસા જમા કરો અને સારી રીતે આપણે અહીંયાથી જોડાઈને આગળ જઈને આ દિશા એકેડમીના પાર્ટ થઈને આગળ જેટલું સ્ટડી છે એ સ્ટડી કરો. ચાલો અહીંયા પ્રશ્નો લઈએ, પ્રશ્નોની ચર્ચા કરીએ અને આપ લોકોને કેવું લાગે છે, આમાં કઈ સુધાર કરવાનું છે તો સુધાર પણ જણાવજો. આગળ છે પ્રશ્ન છે પહેલો કે દિવ્યાંગ બાળકો માટે અહીંયા લખેલ છે ભલે વિકલાંગ, પણ હું વિકલાંગ નથી વાંચતા અને આપ લોકોને પણ નહીં વાંચવાનું. ભલે દેખાય વિકલાંગ પણ વિકલાંગ નહીં વાંચવાનું, વાંચવાનું દિવ્યાંગ. તો દિવ્યાંગ બાળકો માટે સંકલિત શિક્ષણ યોજના કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? કયા વર્ષમાં? તો 1972 માં, 1974 માં, 1981 માં કે 1995 માં? ક્યારે બનાવવામાં આવ્યું? ચાલો જવાબ આપો બધા. બહુ સરસ. બે. બહુ સરસ, બહુ સરસ. તો ક્યારે બનાવવામાં આવ્યું? તો 1974 માં. 1974 માં જે એની છે ચર્ચા એ જે બનાવવામાં આવ્યું. તો જવાબ સાચો જવાબ છે બે. આગળ જઈએ. આગળ જે છે બીજા પ્રશ્ન છે, કહે છે કે શાળાઓમાં બધા માટે શિક્ષણની નીચેમાંથી કયો સૂત્ર હોવું જોઈએ? કયા સૂત્ર બનાવવું જોઈએ? કયા સૂત્ર ઉપરથી ચાલવું જોઈએ? કે કયા સૂત્ર છે કે શિક્ષણને સશક્ત બનાવવું, कि समाविष्ट शिक्षण, कि सहकारी शिक्षण, कि अलग शिक्षण? बहुत सरस. साचो जवाब एकदम तद्दन साचो जवाब છે કે રાઈટ આન્સર છે અહીંયા સમાવિષ્ટ શિક્ષણ. તો સૂત્ર જે છે આ બધા માટે શિક્ષણ, શાળામાં બધા માટે શિક્ષણ માટે એક જ સૂત્ર છે, એક જ ફિલોસોફી છે, સમાવિષ્ટ શિક્ષણ, સમાવેશી શિક્ષણ. આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એ જ એકમાત્ર સૂત્ર છે. ચાલો બહુ સરસ. આગળ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં કહે છે કે નીચેનામાંથી કયું વિધાન સમાવેશનનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? એટલે સમાવિષ્ટ શિક્ષણનું શ્રેષ્ઠ વર્ણન કોણ કરે છે એની ચર્ચા કરવાની છે, એની વાત કરવાની છે. અહીંયા પ્રશ્નો જોઈ લો અને પ્રશ્નો વાંચીને કહો. બરાબર, બહુ સરસ. કહે છે કે એવી માનતા છે કે બાળકોને તેમની ક્ષમતા અનુસાર અલગ કરવા, તો અલગ નહીં કરીએ. એવી માનતા છે કે કેટલાક બાળકોને ક્યારેક કશું કરી નથી શકતા, એ જો અલગ છે. તે એક ફિલોસોફી છે જે તમામ બાળકોને નિર્ધારિત શાળામાં વ્યવસ્થામાં સમાન શિક્ષણ તક મેળવવાનો અધિકાર આપે છે. બહુ સરસ. તો અહીંયા જે જવાબ છે, અહીંયા ત્રીજો જે જવાબ છે, આ ત્રીજો જવાબ છે. સાચો જવાબ અહીંયા રાઈટ આન્સર છે ત્રીજો. બહુ સરસ. તો આગળ જઈએ. ચોથા પ્રશ્ન લઈએ. ચોથા પ્રશ્ન ઉપર આપણે આગળ આવીએ. ચોથો પ્રશ્ન એવા છે, સમાવિષ્ટ શિક્ષણ એ શાળા શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરે છે. કઈ શાળા શિક્ષણની પ્રણાલીનો ઉલ્લેખ કરે છે? તો અહીંયા કહે છે કે વિશેષ શાળાઓ દ્વારા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને વિશેષ શાળાઓ દ્વારા વિશેષ શિક્ષણ ધરાવતા બાળકોને શિક્ષણ કરે. માત્ર કન્યા કેળવણી પ્રોત્સાહન આપવું ફરજિયાત ભાર મૂકે. તમામ બાળકોને તમામ દિવ્યાંગ બાળકોને આવરી લે કે જેમાં બાળકોને શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાષાકીય અને અન્ય વિવિધ ક્ષમતાઓની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાવેશ થાય એવા. તો કહે છે કે કયા ઉલ્લેખ કરે છે? હા, તો એ બાળકોના વગર ધ્યાન की यानी સામાજિક જે પરિસ્થિતિ છે, આ બધા જે પરિસ્થિતિ, ભાષાકીય પરિસ્થિતિ લીધા વિના એને સમાવેશ કરવામાં આવે. તો જવાબ જે છે સાચો જવાબ છે ચાર જે છે. કોઈ પણ ડિસ્ક્રિમિનેશન નથી કરવાનું અને એના કોઈ નબળાઈઓને ધ્યાન નથી રાખવાનું. તો આ નબળાઈઓને ધ્યાન ન રાખીને એને વેલકમ કરું, એને કરું. આ જે છે સમાવેશ શિક્ષણનું મેન મૂળ મંત્ર છે. ચાલો તો જવાબ હતો ચાર. પાંચમા પ્રશ્ન લઈએ. પાંચમો પ્રશ્ન આપ લોકોના સ્ક્રીન ઉપર કુછ એવા પ્રકારના છે, વિશેષ શિક્ષણ સાથે સંબંધિત છે. કોણ સાથે સંબંધિત છે? તો હોશિયાર બાળકો માટે તાલીમ, શિક્ષકો માટે તાલીમ, હોશિયાર માટે શિક્ષણ, દિવ્યાંગો માટે શૈક્ષણિક કાર્યક્રમો. તો શું? બહુ સરસ. તો માત્ર દિવ્યાંગ માટે શૈક્ષણિક શિક્ષણ જે છે આ વિશેષ શિક્ષણના જે સંકલ્પના છે. બહુ સરસ. તો ચાર હતો. આગળ જે છઠ્ઠો પ્રશ્ન લઈએ. છઠ્ઠો પ્રશ્ન કહે છે કે સામાન્ય રીતે વિકાસ પામતા બાળક તેમજ વિશેષ બાળકને નિયમિત શાળાઓમાં શિક્ષણ આપવું એ શું કહેવાય? વ્યક્તિગત શિક્ષણ, સામાન્ય શિક્ષણ, વિશેષ શિક્ષણ કે સમાવેશ શિક્ષણ? બહુ સરસ. સેકન્ડમાં આ પ્રશ્નના જવાબ આવવું જોઈએ. બહુ સરસ. ચાર રાઈટ આન્સર છે. શું? ચાર છે. એને કહેવાય સમાવેશ શિક્ષણ. બહુ સરસ. હવે અહીંયા જે પ્રશ્નો 6 પ્રશ્નોની શ્રૃંખલા જે છે અહીંયા પૂરી થાય છે. આ બધાના બહુ બહુ ધન્યવાદ અને